બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં પણ નર્મદા કેનાલના રિપેરિંગને લીધે પાણી પુરવઠો ઠપ થતા રાછરણા ગામમાં પીવાના પાણીનો પ્રચંડ કકળાટ શરૂ થયો છે। છેલ્લા 5 દિવસથી ટીપું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામની 2 લાખ લીટરની દૈનિક જરૂરિયાત સામે માત્ર તંત્ર દ્વારા 30,000 લીટર પાણી આપવામાં આવે છે અને હાથ અધ્ધર કરી લેવાયા છે। તંત્રની આ ઘોર બેદરકારી વચ્ચે સરપંચ કિરણસિંહ રાજપૂત હાલ સ્વખર્ચે ટેન્કરો મંગાવી અને લોકોની તરસ છુપાવી રહ્યા છે। જો આગામી દિવસોમાં કાયમી ઉકેલ નહીં આવે તો અહીંના ગ્રામજનોએ સામૂહિક હિજરત કરવાની અથવા તો પાણી પુરવઠા કચેરીએ ધરણા પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે। રાછેણા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી પાઇપલાઇનથી આવતું પીવાનું પાણી સદંતર બંધ છે। જે બાબતે અમોએ અગાઉ પણ માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અને પાણી પુરવઠા અધિકારી શ્રીને અમે લેખિતમાં રજૂઆત કરેલી હતી કે અમારા ગામને દર ઉનાળે પીવાના પાણીની મોટી તંગી ઊભી થાય છે અને જે બાબતે અમે આગોતરું આયોજન કરવા માટે પણ લેખિતમાં આપ્યો હતો, પણ એ લોકો ખબર નહીં કે નિંદ્રામાં સૂતા છે કે શું કરે છે। કોઈ આગોતરું આયોજન, ઝીરો આગોતરું આયોજન કર્યું છે અને અત્યારે મારા ગામના પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। મોટો પાણી આવતું નથી, મહેતા મોટા મોટા આવે ધોઈને બેસી હેડે પર એને શું હોય ને ના પાણી ના આવે તો ગોમને વસ્તીને બાપડોને તકલીફ પાણી નથી આવતું તરસે મરાશો અમે પાણી વગર શું કરો ભરવા લેવા દે તો નથી છોટો આવે તો છેલ્લું સરહદનું ગામ છે અને અત્યાર સુધી વસ્તી પાણી વગર ત્રાસી જાય છે, મરી જાય છે। ગામ થોડું જાતી રહે છે, જાણે હુક્કી નીરમાં જઈને પડીને મરી જાવ એવો મોટો ત્રાસ છે। છેલ્લું ગામ છે, પાણી બિલકુલ આવતું નથી।